મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અરવલ્લીથી, જે અરવલ્લીમાં કરોડોનું ફુલેકું ફેરવવાનો મામલો પ્રકાશિત થઈ રહ્યો છે। બીઝેડ દ્વારા કરોડોનું ફુલેકું ફેરવવાનો મામલો પ્રકાશિત થયો છે, જ્યાં આરોપી રણવીરસિંહ મહેન્દ્રસિંહના ઘરે પહોંચી છે ભારત ટાઈમ્સ ન્યૂઝની ટીમ। મહત્વના સમાચાર, જ્યાં આરોપી માસિક 12,000ના પગારમાં ફરજ બજાવતો હતો। આરોપીના પિતા મહેન્દ્રસિંહ દ્વારા અપાઈ છે ખાસ પ્રતિક્રિયા, જ્યાં પોતે કંઈ જાણતા નથી તે અંગેનું નિવેદન પણ સામે આવ્યું છે। રણવીરસિંહ મારા દીકરા થાય છે। મારે એક જ દીકરો છે રણવીરસિંહ, અને ગ્રેજ્યુએશન કર્યા પછી કોઈ નોકરીની કોઈ શક્યતાઓ નથી દેખાતી, અને કોઈ મિત્ર વર્ગ દ્વારા આપણા ભૂપેન્દ્રસિંહ ઝાલા ડીઝેડની અંદર વાત મળી તો એ નોકરી માટે તૈયાર થયા અને 12,000 પગારના રીતે 1 વર્ષથી નોકરી બજાવે। હાલ CID ક્રાઇમ બ્રાન્ચે જે ધરપકડ કરી છે એના લીધેથી અમારા પરિવારની અંદર શોક અને લાગણી બહુ છે, બરાબર। અને એમના એક પત્ની અને એક બાળકી નાની છે 4 મહિનાની। હાલ એ લોકો ન્યાય માટે તડસી રહ્યા છીએ અમે બધા સરકાર જોડે। રણવીરસિંહ કેટલા સુધીનો અભ્યાસ કરેલો હતો? એ થયેલા છે। કેટલા સમયથી તેઓ નોકરી કરતા? 1 જ વર્ષથી નોકરી ચાલુ છે। તમારી શું માંગ છે? અમારે તો સાહેબ આ રીતે માગે છે કે જલ્દી આ લોકોને ન્યાય મળે, બરાબર, અને એમના ભવિષ્યનો સારું એવું આગળ પ્રગતિ થાય, અટકી ના જાય, એટલા માટે અમે સરકારને વિનંતી કરીએ કે આ લોકો ન્યાય આપો। રણવીરસિંહની ધરપકડ કરી એ ઘરેથી કરી હતી કે પછી? ના, એ સાહેબ ઓફિસથી થયેલું છે। અમને તો લગભગ રાત્રે 8-9 વાગે ખ્યાલ આવ્યો। એ પછીનો કોઈ કોન્ટેક્ટ? પછી કોઈ કોન્ટેક્ટ નહીં છે। ત્યાર પછી મોબાઈલ લઈ લીધા છે કે શું છે એ જ ખબર નથી, વધતા તેઓ કોઈ કોન્ટેક્ટ થતો નથી।